અને અમે ગૌ બ્રાહ્મણ પતિપાલક કહેવાય. દેવનો દીકરો મારી સામે ગાંબો હાથ કરે અને સેવાડે બેઠો હોય, માગવાની જરૂર નહીં, ખુશી ધંધો કરતો નહીં. નાભે કગર પડી છે ભાઈ. પણ જો કદાચ 1000 વર્ષે સિકોતર નું દુઃખ ગોતી ના લઉં તો હું ખોટું હોય. ખુશી લે સિકોતર હશે એનામાં ભાઈ. ચાલ ભાઈ જા ભાઈ. સવારમાં મારું મહેમાન કરે, બપોરના ઘરે પોકે અને વહેલા પરોડીએ ઘોડે પલાણ નાખું ભાઈ. શું કહું? ખુશીની વાત પૂરી કરી ના વળું તો હજે હું પાકો ધર્મ છું. 15મી મિનિટ થઈ હોય ભૂવા પાણી બંધ કરી દેવાની. બધું ધ્યાન રાખીને ધૂણું છું. મારી હેડ, મારી ધૂણવાની ઢબ અને મારી રેણી ક્યાંય નોખી છે ભાઈ. બાકી માણસ લાભ લેવા આવે ને ભાઈ તો ખીચામ પડ્યું હોય તો ઠીક. એની 3 પેઢીએ છેલ્લા વાપર્યા એ ગણી સતના બાયકા ના હોય પેઢીઓ માથા જારી પસાડી જે જેનો દીવો લઈને બેઠો છે ને એનો મદદરૂપ ના થાવ કઈ નહીં. એના દીવામાં એડિયું લઈને વળતા નહીં. એની કાળે જ તમારા ઘરે વળી જેનો દીકરો બોલ કારણ કે સમય એટલો બતાવ્યો કે આ ઘડિયાળનો સમય ઝાલા કાલ ફરી જશે. પણ દેવના સમય દેવના ટાઈમે વેણ કાઢ્યા હોય એ પછી જયારે પ્રવીણભાઈ બાર ના ટકોરે સરગરા ભૂલ્યો હતો. પેલા 4 વાગે અહીંથી ઉભો થવું જોઈએ. ક્રિકેટ આ ગામમાં જ્યાં જવું ધૂળીને પોકવું એ 2 ગામમાં ના પડી જાય. પણ હું ધૂણું છું ચાલે કે અમરાત ને ઉભો રાખો. જરા કોઈ ફિકર નહીં ભાઈ. દીવો હોનારો છે અજવાળું અને જેને જેને દીવા હાચા ગયા છે જોઈએ દીવાની લાજ મારું ભરપૂર ના રાખે મારું ઢેકલી બરોબર બોલ્યો છું જરા તમે કોઈ ઘડિયાળ ન સમય નો પાકો દેવ છું. કદાચ કોક ને વળી જવું હોય વળી જાય. બાકી મારી પૂછડીએ પગ મેલે અને જો કદાચ તાળું ના ફાડી નાખું મન ધરમ રાવણ તો ખુબ મજા બોલું છું. જો